ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી દિવસોમાં યોજાનાર વિવિધ અભિયાન અંગેની માહિતી આપવા માટે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે ભરૂચ વહીવટીતંત્ર દ્વારા આગામી દિવસોમાં વિવિધ અભિયાનની શરૂઆત કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરના રોજથી એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મેગા ઇવેન્ટ સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો અને સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવશે। જે અંગેની માહિતી આપવામાં ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તમામ કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તો સાથે જ તારીખ 27મી સપ્ટેમ્બરે ભરૂચની કેજી પોલિટેકનિક કોલેજના ગ્રાઉન્ડ પર ભરૂચ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે। આ તમામ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે કલેક્ટર તુષાર સુમેરા દ્વારા અપીલ કરવામાં આવી છે। નાગરિકોને ખૂબ મહત્વની લાગુ પડતી એવી સર્વિસીસ નું વન ડે નિકાલ માટેના કેમ્પ્સ થશે। આની યાદી પણ અમે આપની સાથે શેર કરી છે। અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવું જ્યારે એકદમ ક્લસ્ટર બેઝડ એપ્રોચથી લોકોને વન ડેમાં એનો નિકાલ આપી શકાય પ્રશ્નોને, એવી સુંદર જ્યારે સેવા સેતુનું આયોજન થઈ રહ્યું છે ત્યારે નાગરિકો એનો જરૂરથી લાભ લે। આવું જ એક સ્વચ્છતા હી સેવાનું 17થી આપણી કેમ્પેઇન શરૂ થશે 17 સપ્ટેમ્બરથી। આ કેમ્પેઇનની અંદર આપણે 2 ઓક્ટોબરે એની પૂર્ણાહુતિ કરશું। આ કેમ્પેઇન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર જઈશું। એની અંદર 3 ફેઝમાં અમે કામ કરી રહ્યા છીએ। જનભાગીદારી વધે, લોકો સફાઈની એક પોતાની પ્રકૃતિ તરીકે એને પોતે એટલા કેમ્પેઇનના મોડમાં લે અને એમાં વધારેમાં વધારે લોકો જોડાય એવી જનભાગીદારીની કેમ્પેઇન થાય। નંબર 2, એની અંદર CTU ક્લીનનેસ ટાર્ગેટ યુનિટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવે। તમામ ગામોમાં, તમામ નગરપાલિકાઓમાં, આખા જિલ્લામાં એ પ્રમાણે એવા યુનિટ્સ નક્કી કરવામાં, એવી જગ્યાઓ નક્કી કરવામાં આવે કે જ્યાં કચરો વધારે થાય છે, તો ત્યાં અત્યારથી એને ટાર્ગેટ કરીને આ કેમ્પેઇન દિવસ દરમિયાન એને સંપૂર્ણપણે ક્લીન કરવામાં આવે અને ભવિષ્યમાં ત્યાં કચરો ભેગો ના થાય એવી સ્થિતિ અને સારું આયોજન થાય, એ આખું એક આવું। અને થર્ડ એનું અમારું સ્વચ્છતા હી સેવાની અંદરનું એક છે, એ છે આપણા સ્વચ્છતા મિત્રોની, જે લોકો આ સ્વચ્છતાના કામ સાથે જોડાયેલા છે, એ તમામ લોકોના વેલફેર, એમની માટેના મેડિકલ કેમ્પ્સ થાય, એમની માટેનું અન્ય સુરક્ષા માટેના આયોજન થાય, એમના વેલફેરના આયોજન થાય, એવા 3 પાંખથી જોડાયેલો અમારો આ સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ છે, જે 17 સપ્ટેમ્બરે શરૂ થઈ 2 ઓક્ટોબર સુધી એ ચાલશે। આવી જ રીતે આપણે એક ટૂંકી વાત છે કે ભરૂચનો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો 27 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહ્યો છે અને કેજે પોલિટેકનિકના જ ગ્રાઉન્ડમાં એ કાર્યક્રમ થશે। નાગરિકો એનો પણ ખૂબ વધારે લાભ લે, વિવિધ સેવાઓનો ત્યાંથી જ એક જ પ્લેટફોર્મ ઉપરથી એનું તમામ જે આપવામાં આવશે, એ પણ એક કાર્યક્રમ છે। થેન્ક યુ વેરી મચ।